હેલો વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે ગણિત અને તર્ક ચેનલ પર। આજના વિડીયોમાં આપણે ડીઆઈ ડેટા ઇન્ટરપ્રિટેશનના કેટલાક પ્રશ્નો જોઈશું, જે તમને તમારી આવનારી જે છે એક્ઝામ એ બધી જ એક્ઝામમાં ઉપયોગી થશે। અત્યારે હવે GSSB-CCની મેઇન્સ એક્ઝામ આવશે, એ સિવાય PSIની કોન્સ્ટેબલની જે એક્ઝામ આવવાની છે એમાં તમને ઘણા ઉપયોગી થશે આ પ્રશ્નો। તો આપણે શરૂ કરીએ પહેલા પ્રશ્નથી। અહીંયા આપણને પહેલી ડીઆઈ લઈએ આપણે। જો શું બતાવ્યું છે, બાર ચાર્ટ લખ્યો છે, પેઢીની કુલ આવક અને કુલ ખર્ચ દર્શાવવામાં આવ્યો છે। બ્લુ કલરવાળો જે છે એ કુલ ખર્ચ છે અને કુલ આવક દર્શાવવામાં આવી છે। કેસરી કલરવાળો જે પટ્ટો છે એ। પ્રશ્ન શું પૂછ્યો છે, જો કુલ ખર્ચ સમાન રહે તો 2019-20માં 25% નફો કરવા માટે કુલ આવક કેટલી હોવી જોઈએ? કુલ આવક અહીંયા આપણને 2019-20માં કેટલી આપી દીધી છે? 7,500ની આપી છે। પણ હવે એણે શું કહ્યું છે કે એને 25% જો નફો લેવો હોય તો કુલ આવકમાં કેટલો વધારો કરવો જોઈએ? એટલે કે 7,500થી કેટલી વધારે કુલ આવક હોય તો એમને 25% જે છે નફો મળી રહે, એવો પ્રશ્ન છે। અને એમાં શું રાખવાનું છે કે કુલ ખર્ચ સમાન રાખવાનો છે। અહીંયા આપણને ખર્ચ જે છે એ સમાન રાખવાનો, એટલે 6,500 જે છે એટલો 6,500 જ રહેશે। ખાલી આવકમાં કેટલો ફેરફાર કરીશું તો 25% નફો મળશે, એ આપણે શોધવાનું છે। તો શું કરી શકીએ? સૌથી પહેલા તો આપણે જોઈએ કે 2019-20માં શું આપણને ઇન્ફોર્મેશન આની પરથી મળી છે। કુલ આવક આપણને મળી 7,500, કુલ ખર્ચ આપણને મળ્યો 6,500, એટલે આપણે પાસે નફો કેટલો છે? 1,000 રૂપિયાનો નફો છે। હવે આને આ ખાલી આપણે નોંધ ખાતર જોઈએ, જો 1,000 રૂપિયા નફો છે તો એને ટકાવારીમાં આપણે શોધીએ તો નફોની ટકાવારી શું કેટલું થાય? નફો ગુણ્યા 100 ભાગ્યા કુલ ખર્ચ, બરાબર। નફાની ટકાવારીનું સૂત્ર શું થશે? અહીંયા નફો ગુણ્યા 100 ભાગ્યા કુલ ખર્ચ નીચે આવશે। એટલે નફો આપણે લઈ લીધો 1,000 રૂપિયા ગુણ્યા 100 ભાગ્યા કુલ ખર્ચ 6,500, એટલે 15.38% નફો એમને થાય છે પહેલા। પણ હવે કેટલો જોઈએ છે? 25%નો નફો જોઈએ છે। તો એની માટે કુલ આવકમાં કેટલો વધારો કરવો પડશે? પહેલાં તો કુલ ખર્ચ એ લોકોએ સમાન રાખવાની છે। પ્રશ્નમાં આપી દીધું છે 6,500 જે છે એટલે 6,500 કુલ ખર્ચ એમની એમ રહેશે। હવે આપણે આને કહી શકીએ કે 100 બરાબર 6,500 છે, બરાબર। હવે એની પર 25%નો નફો, એટલે 100 પર 25નો નફો થયો। 100 વત્તા 25, ત્યારે કુલ આવક કેટલી હોવી જોઈએ? 125 હોવી જોઈએ। સમજાયું? કુલ આવક 125 બરાબર હશે, એમાંથી 100 જાય તો આપણે 25નો નફો મળ્યો, બરાબર। કુલ ખર્ચ સમાન રહેવું જોઈએ, એવું છે અહીંયા। હવે આપણને અહીંયા જોઈએ તો 100 બરાબર કિંમત આપી દીધી છે 6,500, 100 બરાબર કિંમત 6,500ની આપણને મળી ગઈ, કારણ કે કુલ ખર્ચ તો સમાન રહેવાનો છે। તો આપણે પદ તરીકે રીતે મૂકી શકીએ કે 100 બરાબર 6,500, તો આપણે કુલ ખર્ચ શોધવાનું છે, તો 125 બરાબર કેટલા? એટલે 125 ગુણ્યા 6,500 ભાગ્યા 100, એટલે મળશે 8,125। આપણી કુલ આવક થશે 8,125। આ આપણો જવાબ। એટલે પહેલાં 7,500ની આવક હતી, એની જગ્યાએ 8,125ની આવક થાય ત્યારે જઈને નફો જે છે એ 25% થશે। સમજાઈ ગયું છે બધાને આટલું? ઠીક છે, ચલો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ। હવે જો આ કોષ્ટક આપ્યું છે, કોષ્ટક પ્રકારની ડીઆઈ છે, એમાં અમુક આપણને ડેટા આપી દીધો છે, ઘણો ડેટા નથી આપેલો, એ શોધવાનું હોઈ શકે। હવે ડીઆઈ પહેલાં આપણે વાંચીએ કે શું કહ્યું છે આમાં। જો કોષ્ટકમાં 4 વિભાગના વિદ્યાર્થીઓ દર્શાવવામાં આવે છે। વિદ્યાર્થીઓ ટોટલ આપણને આપી દીધા, એની પછી 4 ભાગ પડ્યા છે, મિકેનિકલ, સિવિલ, કોમ્પ્યુટર સાયન્સ અને એપ્લાઇડ, બરાબર। દરેક વિદ્યાર્થી માત્ર એક જ વિભાગમાં છે। કોષ્ટક 5 અલગ અલગ કોલેજમાં આ 4 વિભાગના વિદ્યાર્થીઓની સંખ્યા દર્શાવે છે અને વિદ્યાર્થીઓની કુલ સંખ્યા 2080 છે। કોલેજ આપણને આપી દીધી, વિદ્યાર્થીઓ જો વિદ્યાર્થીઓ IIT દિલ્હી, કાનપુરમાં આપી દીધા છે અને ગુવાહાટીમાં આપી દીધા, જ્યારે બોમ્બે અને મદ્રાસમાં કેટલા વિદ્યાર્થીઓ છે એની સંખ્યા આપણને નથી આપી। પણ આપણી પાસે ટોટલ વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી છે એ છે 2080 જે છે ટોટલ વિદ્યાર્થીઓની સંખ્યા છે, એ આપણી પાસે ડેટા છે। તો એ પ્રશ્ન શું પૂછ્યો છે, જો IIT બોમ્બેમાં વિદ્યાર્થીઓની સંખ્યા IIT મદ્રાસના વિદ્યાર્થીઓની સંખ્યા કરતાં 20% ઓછી હોય તો IIT બોમ્બેમાં વિદ્યાર્થીઓની સંખ્યા શોધો, બરાબર।
આઈઆઈટી બોમ્બે અને મદ્રાસના જ વિદ્યાર્થીઓની સંખ્યા આપણને નથી આપી અને એ જ આપણે શોધવાની છે. તો એ કેવી રીતે કરી શકીએ? આપણી પાસે પહેલાં તો ટોટલ વિદ્યાર્થીઓ આપણી પાસે આપેલા છે 2080 તો આપણને આપી દીધા છે અહીંયા ડીઆઈમાં ઇન્ફો જે માહિતી લખી છે ઉપર એમાં, બરાબર. ખાલી આઈઆઈટી બોમ્બે અને મદ્રાસની ડિટેલ નથી આપી. તો આપણે જોઈએ તો ટોટલ નીચે કેટલું થવું જોઈએ? 2080 થવું જોઈએ, બરાબર. 430, 350, 400 અને બોમ્બે અને મદ્રાસના પ્લસ કરીશું ત્યારે જઈને 2080 જે છે એ ટોટલ વિદ્યાર્થીઓની સંખ્યા થશે. એટલો આપણી પાસે ડેટા છે. પ્રશ્નમાં શું કહ્યું છે અહીંયા? આઈઆઈટી બોમ્બેમાં વિદ્યાર્થીઓની સંખ્યા આઈઆઈટી મદ્રાસના વિદ્યાર્થીઓની સંખ્યા કરતાં 20% ઓછી છે. એટલે મદ્રાસમાં જેટલા વિદ્યાર્થીઓ હોય, ધારો કે 100 તો બોમ્બેમાં જે વિદ્યાર્થીઓ છે એના કરતાં એની 20% ઓછી છે. એટલે 100ના 20% કરીએ એટલે 20 એ થઈ ગયા. 20 એ જે છે 100 એમાંથી જાય એટલે કેટલા વધ્યા? 80 વધ્યા. તો આપણે ડાયરેક્ટ અહીંયા આપણે કરી શકીએ કે આઈઆઈટી મદ્રાસમાં 100 એ વિદ્યાર્થીઓ છે તો આઈઆઈટી બોમ્બેમાં કેટલા થઈ ગયા? 80 એ થઈ ગયા, બરાબર. 20% ઓછા છે એટલે 80 એ થઈ ગયા. 20નો ડિફરન્સ આવી ગયો. શોધવાનું કોનું છે? આઈઆઈટી બોમ્બેમાં વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી છે એ શોધવાની છે. કેવી રીતે કરી શકીએ છીએ આને આપણે? ટોટલ આપણી પાસે વિદ્યાર્થીઓ છે. દિલ્હી અને કાનપુર અને ગુવાહાટીના આપણી પાસે વિદ્યાર્થીઓની સંખ્યા છે. બોમ્બે અને મદ્રાસના વિદ્યાર્થીઓની નથી અને એમાં આપણે બોમ્બેની શોધવાની છે, બરાબર. બોમ્બે અને મદ્રાસની આપણે વિદ્યાર્થીઓની સંખ્યાઓ ધારી લીધી છે. તેને આપણે એવી રીતે કરી શકીએ કે બોમ્બે અને મદ્રાસમાં ટોટલ વિદ્યાર્થીઓ કેટલા છે એ આપણે શોધી શકીએ. જે ટોટલ આપ્યા છે એમાંથી દિલ્હી, કાનપુર અને ગુવાહાટીના જે છે વિદ્યાર્થીઓ એની સંખ્યા બાદ કરી દઈશું તો આઈઆઈટી બોમ્બે અને આઈઆઈટી મદ્રાસમાં કેટલા વિદ્યાર્થીઓ છે એ મળી જાય આપણને. તો 2080માંથી 430, 350 ને 400 ગયા. હવે અહીંયા જો મદ્રાસ અને બોમ્બેનું આપણું 100 અને 80 એ લખેલા છે એટલે 180 એ થઈ ગયા. 180 એ બરાબર 900. 2080માંથી આપણે આ બધું બાદ કર્યું એટલે કે 180 એ બરાબર 900 એટલે કે બોમ્બે અને મદ્રાસમાં 900 વિદ્યાર્થીઓ હશે. 180 એ બરાબર 900 તો એની કિંમત આપણને મળી ગઈ 5 મળી ગઈ. એની કિંમત મળી ગઈ તો આપણે એ જે અહીંયા આપણે આઈઆઈટી બોમ્બે લખેલું છે 80 એની જગ્યાએ આપણે આ કિંમત મૂકીશું એટલે આપણને સંખ્યાઓ મળી ગઈ વિદ્યાર્થીઓની. એટલે આઈઆઈટી બોમ્બેમાં વિદ્યાર્થીઓની સંખ્યા 80 એ બરાબર 80 ગુણ્યા 5 એટલે કે 400 આવી ગયો જવાબ. એટલે કે આઈઆઈટી બોમ્બેમાં વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી મળી ગઈ આપણને? 400 છે. ઓકે, ચલો હવે નેક્સ્ટ સવાલ જોઈએ. જો બીજી ડીઆઈ નો પ્રશ્ન, કોષ્ટકમાં 100 વિદ્યાર્થીઓનું વર્ગીકરણ દર્શાવે છે જે તેઓએ પરીક્ષામાં ઇતિહાસ અને ભૂગોળમાં મેળવેલ ગુણના આધારે છે. ઇતિહાસ અને ભૂગોળમાં જે પ્રશ્નો જે ગુણ મેળવ્યા છે એ અહીંયા દર્શાવ્યું છે. અને આપણે પ્રશ્ન શું પૂછ્યું છે કે કોષ્ટકના આધારે કુલ 20% કરતાં ઓછા ગુણ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી છે? ઓપ્શન અહીંયા આપેલા છે. હવે આ પ્રશ્ન જે છે એ તમે જાતે સોલ્વ કરજો અને કમેન્ટ બોક્સમાં જવાબ આપજો એનો. હવે હું એક ડીઆઈ લઈ લઉં છું, એ જુઓ. નેક્સ્ટ પ્રશ્ન, આનો જવાબ તમારે કમેન્ટમાં આપવાનો છે. પાઈ ચાર્ટ આપ્યો છે આપણને ABCDE. આ લેપટોપનું માસિક વેચાણ દર્શાવે છે. પાઈ ચાર્ટ બધું આપણને આપી દીધું છે, બરાબર. પ્રશ્ન શું પૂછ્યું છે? જો સ્ટોર દ્વારા એક મહિનામાં 2500 લેપટોપ વેચવામાં આવ્યા હોય, સ્ટોર દ્વારા, બરાબર. આખું સ્ટોર આપ્યું છે, એમાં 5 કંપનીઓ અલગ અલગ પ્રકારની છે ABCDE. એ બધાનું ટોટલ મળીને 2500 લેપટોપ વેચવામાં આવ્યા એક મહિનામાં. તો કંપની A અને કંપની C ના વેચાયેલા લેપટોપની સંખ્યા વચ્ચે તફાવત શું છે એ આપણે શોધવાનું છે. કંપની A કયું દર્શાવે છે? આ રહ્યું 40%. કંપની C કયું છે? 8%, બરાબર. એટલે આપણે સૌથી પહેલા શું કરી શકીએ તો કે એક મહિનામાં 2500 લેપટોપ જે છે એના 2500ના 40% કરીએ એટલે એ કંપનીમાં કેટલા વેચાય એ આપણને મળી જાય. પછી C જે છે એટલે 2500ના 8% કરીએ તો C માં કેટલા વેચાય એટલી લેપટોપની સંખ્યા મળી ગઈ. પછી A માંથી B C જાય એટલે એટલા લેપટોપ બાદ કરીશું ત્યારે આપણને જઈને તફાવત મળી જશે બંને કંપની વચ્ચેનો, જે લેપટોપની સંખ્યા વેચાયેલ એનો.
તો એક પદ્ધતિ આપણે એ રીતે કરી શકીએ કે 2500 પહેલા 40% કરીએ, પછી 8% કરીએ, પછી એની બાદબાકી કરીએ. અને બીજી રીતે કઈ રીતે કરી શકીએ તો કે 2500 જે છે એ 2500 કોના બરાબર થશે? 100 બરાબર થશે. કારણ કે અહીંયા શું કહ્યું છે, જો સ્ટોર દ્વારા એક મહિનામાં 2500 લેપટોપ વેચવામાં આવ્યા, એટલે ટોટલ જે છે 2500 લેપટોપ વેચવામાં આવ્યા જે છે ABCDE, આ બધાનું ભેગું મળીને 2500 લેપટોપ છે. બરાબર. હવે અહીંયા આપણે પર્સન્ટેજમાં દર્શાવ્યું છે એટલે હું 100 બરાબર બોલું છું. જો ડિગ્રીમાં દર્શાવ્યું હોત તો આપણે આ 2500 લેપટોપ કોના બરાબર થાત? 360 ડિગ્રી પ્રમાણે થાત. ઠીક છે. અહીંયા આપણે ટકાવારીમાં છે એટલે આપણે 100 બરાબર 2500 લઈ શકીએ. એટલે આપણે એવું કહી શકીએ કે 100 બરાબર 2500. તો આપણે શોધવાનું શું છે? એ અને સી ના લેપટોપની સંખ્યા વચ્ચેનો તફાવત શોધવાનો છે. તો એ માં 40 છે અને સી માં 8 છે. એટલે એ બંને બાદ કરીએ એટલે કેટલા મળ્યા? આપણને 32% મળ્યા. તો 100 બરાબર 2500 તો 32% બરાબર કેટલા? અહીંથી આપણને સીધો જવાબ મળી જશે. આપણે પહેલા આપણે 40% કરીએ, પછી એનો સરવાળો બાદબાકી કરીએ, એ કરવાની મગજમારી કરવાની જરૂર નથી. આપણે આ ઇઝી વેથી કરી શકીએ છીએ. તો 100 બરાબર 2500 તો 32, 40માંથી 8 જઈએ 32 બરાબર કેટલા? એટલે 2500 ગુણ્યા 32 ભાગ્યા 100, એટલે સીધો આપણને તફાવત મળી ગયો 800. બરાબર. આ મેથડ ઇઝી પડશે તમને પેલા કરતા. સ્પીડ કે રીતે આપણે વધારી શકીએ છીએ ને સોલ્વ કરવામાં, એ આપણે ધ્યાન રાખવાનું છે મેઇન. બરાબર. તો આ રીતે આપણે સોલ્વ કરી શકીએ છીએ આ પ્રશ્નનો જવાબ. તો આટલા પ્રશ્નો સાથે આપણે આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક યુ.